તો એક તરફ શાંતિ વાર્તાના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ હજુ પણ તેના ઉપર સસ્પેન્સ છે, કારણ કે ઈરાન સ્પષ્ટ કરી ચૂક્યું છે કે નાકાબંધી દૂર ન થાય ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાય। એટલું જ નહીં, ઈરાન તો અમેરિકા સાથે સીધી વાતચીત માટે પણ તૈયાર નથી। હકીકતમાં તો ચર્ચા પહેલા જ અમેરિકા અને ઈરાન વચ્ચે અનેક મુદ્દે વિવાદ અને વિખવાદ પણ ચાલી રહ્યું છે। તો અમેરિકા જે શરતો મૂકી રહ્યું છે તેના માટે ઈરાન નનૈયો ભણી રહ્યું છે અને કયા મુદ્દે બબાલ ચાલી રહી છે તે સમજીએ ગ્રાફિક્સના માધ્યમથી। તો ચર્ચા થાય તે પહેલા જ જાણે કે વિખવાદ થયો હોય તે પ્રકારનો માહોલ અહીંયા ઊભો થઈ ગયો છે। યુરેનિયમ સંબંધિત જે વાત છે તેના ઉપર અમેરિકા અડગ છે, પરંતુ ઈરાન તેના ઉપર કોઈ જ ચર્ચા નથી કરવા માંગતું। આ સાથે સંવર્ધિત યુરેનિયમ પર અમારો અધિકાર છે તેવો દાવો પણ ઈરાન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। તો પરમાણુ સાઇટ્સ પર IAEAની નજર રહે તેવું પણ અમેરિકાનું માનવું છે। પરમાણુ કાર્યક્રમ પર મર્યાદિત નિયંત્રણ રહે તેવું ઈરાનનું માનવું છે। એટલે કે ઈરાન ઈચ્છે છે કે સંપૂર્ણ સ્વતંત્રતા તેને યુરેનિયમ ભંડાર છે તેના ઉપર ઈરાનની જ રહેવી જોઈએ, પરંતુ બીજા કોઈ દેશની દખલ અંદાજ તેના ઉપર ન થવું જોઈએ। હોર્મુઝ સ્ટ્રેટની જો ખાસ વાત કરવામાં આવે તેના ઉપર અમેરિકા દ્વારા સંપૂર્ણપણે કબજો મેળવી લેવાયો છે તેવું અમેરિકાએ રટણ રટ્યું છે, પરંતુ ઈરાનનું કહેવું છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર અમારો જ અધિકાર રહેશે। તો ઈરાની મિસાઇલની ક્ષમતા છે તે સીમિત રહે તેવું પણ અમેરિકાએ શરત મૂકી છે, પરંતુ ઈરાને આ વાત પણ નકારી દીધી છે। તો આ સાથે જ અનેક ગતિવિધિ છે તે નિયંત્રણમાં આવે તેવો દાવો કરવામાં આવી રહ્યો તેવી માંગ કરવામાં આવી રહી છે અમેરિકા દ્વારા, પરંતુ મિડલ ઈસ્ટ મુદ્દે કોઈ પણ સમાધાન નહીં થાય અને નથી થયું તે પ્રકારનું નિવેદન ઈરાન દ્વારા ફરી એક વખત આપવામાં આવ્યું છે। એટલે કે અમેરિકાના દબાણમાં કોઈ પણ ડીલ નહીં કરવામાં આવે તે મુદ્દે ઈરાને પણ પોતાનું સ્પષ્ટ વલણ દાખવ્યું છે। ડીલ ન કરી તો હુમલો થઈ શકે છે તેવી પણ ધમકી અમેરિકા દ્વારા ઉચ્ચારવામાં આવી છે।